નવસારીના બાવાની ટેકરી સ્થિત 250 વર્ષ જૂના રામચંદ્રજી મંદિરે રામનવમીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। આ મંદિરનો ઇતિહાસ ગૌરવશાળી છે, જ્યાં સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપીએ છુપા વિશે આશરો લીધો હતો। ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે વહેલી સવારથી ષોડોપચાર પૂજન અને રામાયાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે 35,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી। જો કે વૈશ્વિક ગેસ સંકટને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે સમજદારીપૂર્વક 2 વાનગીઓ જેવી કે ભજીયા અને મગનું શાક ઓછી કરી હતી। ભક્તોની આસ્થા જળવાઈ રહે તે માટે પ્રસાદમાં 10,000 વધારાના લાડુ તૈયાર કરવામાં આવ્યા। 10 રસોઈયા 26 સેવકોની મહેનતથી તૈયાર થયેલો આ પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જો તમને કહું તો રામજી મંદિરના ઇતિહાસની અંદર રામજી મંદિરને લગભગ 200-250 વર્ષ થયા અને આ રામજી મંદિરનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આને બાવાની ટેકરી કહેવામાં આવે છે। ઉપરાંત અહીંયાનો ઇતિહાસ તરીકે તાત્યા ટોપેને જ્યારે 1857માં ગવર્મેન્ટે પકડવાનો પ્રયત્ન કરેલો ત્યારે અહીંયા સંતાઈ ગયેલા અને 10 વર્ષ એ રહ્યા પછી એ અહીંયા સંત થઈ ગયા અને એનું નામ ટહલદાસજી મહારાજ। ટહલદાસજી મહારાજ કોઈ નહીં પણ તાત્યા ટોપે અને નરસિંહજી ટેકરી પણ કહેવામાં આવે છે। હું અહીં રામજી ટેકરી પર આવેલા બહુ જૂના પૌરાણિક મંદિરમાં દર વર્ષે આવું છું અને દર વર્ષે સેવા પણ આપું છું। દરરોજ આમ તો હું આવું જ છું, પણ આજે રામનો જન્મદિવસ છે એટલે ઘણો સારો આનંદનો અનુભવ થાય છે। દર વર્ષે અહીં મહાપ્રસાદનો બી આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા ભાવિક ભક્તજનો અહીં મહાપ્રસાદનો લાભ પણ લે છે।